हेलो फ्रेंड्स, माय सेल्फ स्तुति दीक्षित। સ્કૂલ ચાલુ થઈ ગઈ છે। દરેક પેરેન્ટ્સનું અને દરેક સ્ટુડન્ટ્સનું એક શિડ્યુલ ધીમે ધીમે હવે સેટ થવા મળશે। જેમ જેમ સ્કૂલ ચાલુ થવા મળશે તેમ તેમ સિલેબસ હવે વ્યવસ્થિત અને ફટાફટ પતાવવામાં આવશે। જેમ કે 10મા ધોરણની એક્ઝામનું ટાઈમ ટેબલ તો આવી ગયું છે કે ફેબ્રુઆરીમાં 26થી ચાલુ થઈ જવાની છે ગુજરાત બોર્ડની। અને 8, 9, 10, 8, 9 વાળાનું પણ બધાનું વીકલી ટેસ્ટનું ટાઈમ ટેબલ, યુનિટ ટેસ્ટનું ટાઈમ ટેબલ પણ ધીમે ધીમે આવવા મળશે। તો દરેક પેરેન્ટ્સ અને દરેક સ્ટુડન્ટ્સને એક ખાસ રિક્વેસ્ટ કે એક ખાસ તમને લોકોને યાદ કરાવવાનું કે વેકેશનના મૂડમાંથી હવે બહાર નીકળવા માંડજો ને ફરીથી તમારું જે રૂટીન છે કે કયા ટાઈમે હોમવર્ક કરવાનું છે, ક્યારે લેસન પતાવવાનું છે, ક્યારે તમારો ફ્રી ટાઈમ તમને મળવાનો છે, એ બધું હવે ફરીથી ચાલુ કરી દેજો। વાંચવા બેસવાનું ચાલુ કરી દેજો। જેમ જેમ એક એક લેસન ચાલુ હોય તેમ તેમ તેને રીડિંગ ચાલુ કરી દેજો। ક્વેશ્ચન આન્સર લખવાના ચાલુ કરી દેજો। જે લોકો જેમ તેમ પાસ થાય છે તે લોકો વ્યવસ્થિત ઓબ્જેક્ટિવ પર ભાર આપજો। જે લોકોને માર્ક્સ વ્યવસ્થિત લાવવા છે તે લોકો લોંગ ક્વેશ્ચન આન્સર ફરીથી મોડે કરો, લખો। નહીં યાદ રહેતા હોય તો લખીને વાંચો અને યાદ રહેતા હોય તો મોડે કરીને પણ એક વખત લખવાની પ્રેક્ટિસ કરો। પેરેન્ટ્સને પણ ખાસ રિક્વેસ્ટ કે છોકરાઓ કરવા માંડે એટલે એ લોકોનું ફ્રિકવન્ટલી તમે લોકો ઓબ્જેક્ટિવને બધું ઓરલ લેવા માંડો। ફિગરવાળા જે પણ सम्स આવશે કાં તો સાયન્સમાં ક્વેશ્ચન આન્સર આવશે તેને પણ તમે લોકો ફિગર દોરીને લખવાની પ્રેક્ટિસ કરવા માંડો। સમયને જતાં વાર નહીં લાગશે। એક વખત બધું ચાલુ થઈ ગયું છે એટલે ટાઈમ ટેબલ બધા આવવા મળશે તો ટાઈમ ટેબલ આવે અને એ વખતે તમે લોકો ઉઠો અને વ્યવસ્થિત કરવા બેસો એના કરતાં અત્યારે સમય છે। તો ખાસ બધાને એક વિનંતી કે પોતાનું એક ટાઈમ ટેબલ સેટ કરો અને તમારા રૂટીનમાં તમે લોકો આવવા માંડો। પેરેન્ટ્સ પણ છોકરાઓનું ઓબ્જેક્ટિવને બધું લેવાનું ચાલુ કરી દેજો। કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો તમે મને મેસેજ કરી શકો છો। ને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।